અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। ગુજરાતનું આર્થિક પાવરહાઉસ ગણાતું અને હીરા ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સમગ્ર દેશમાં આગવી ઓળખ ધરાવતું સુરત શહેર એક તરફ ઊંચા સાક્ષરતા દર, ઝડપી વિકાસ અને સ્માર્ટ સિટી મોડેલ માટે જાણીતું છે, પરંતુ બીજી તરફ શહેરનો ચિંતાજનક રીતે ઓછો સેક્સ રેશિયો હવે અનેક ગંભીર સવાલ ઊભા કરી રહ્યો છે। શિક્ષણ અને આધુનિકતામાં આગળ હોવા છતાં મહિલા ભ્રૂણ હત્યા અને જાતિ આધારિત ભેદભાવ જેવા મુદ્દાઓ હજુ પણ સમાજમાં જીવંત હોવાનો સંકેત મળી રહ્યો છે। આવી સ્થિતિ વચ્ચે હવે પીસીપીએનડીટી એક્ટના અમલમાં બેદરકારી મુદ્દે આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી રહી છે। રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સુરત જિલ્લા આરોગ્ય તંત્રને પાઠવવામાં આવેલી કારણદર્શક નોટિસ બાદ સમગ્ર આરોગ્ય વિભાગમાં ખળબળાટ મચી ગયો છે। સામાન્ય રીતે વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર અને ઝડપી શહેરીકરણ માટે ચર્ચામાં રહેતું સુરત શહેર હવે આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા ગંભીર મુદ્દાને કારણે ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે। રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। નોટિસમાં સુરત જિલ્લામાં પીસીપીએનડીટી એક્ટના અમલમાં ગંભીર બેદરકારી દાખવાઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। સરકારનું માનવું છે કે મહિલા ભ્રૂણ હત્યા જેવા ગુનાઓને રોકવા માટે બનાવવામાં આવેલા આ કાયદાના અમલમાં કોઈ પણ પ્રકારની ઢીલાસ ગંભીર પરિણામો આપી શકે છે। અત્રે ઉલ્લેખનીય છે કે પીસીપીએનડીટી એક્ટ હેઠળ ગર્ભમાં બાળકની જાતિ તપાસ કરવી, તેની માહિતી આપવી અથવા તે માટે કોઈ પણ પ્રકારની મદદ કરવી સંપૂર્ણપણે ગેરકાયદેસર માનવામાં આવે છે। રાજ્ય સરકાર દ્વારા વર્ષોથી દીકરી બચાવો અને સ્ત્રી પુરુષ સમાનતા જાળવવા માટે અનેક અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે। તેમ છતાં સુરત જિલ્લામાં કેટલીક હોસ્પિટલ અને સોનોગ્રાફી સેન્ટરોમાં ગેરરીતિ થતી હોવાની માહિતી અને ફરિયાદો સતત મળી રહી હતી। રાજ્ય કક્ષાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અગાઉ પણ આ બાબતે તંત્રને એલર્ટ કરવામાં આવ્યું હતું, છતાં કેટલાક કેસોમાં સમયસર અને કડક કાર્યવાહી કરવામાં આવી નહોતી। સરકાર દ્વારા પાઠવવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે સુરત જિલ્લામાં નોંધાયેલા સોનોગ્રાફી સેન્ટરો અને હોસ્પિટલોના સુપરવિઝન, મોનિટરિંગ અને નિયમિત તપાસ કરવાની સીધી જવાબદારી સંબંધિત અધિકારીઓની હતી। તેમ છતાં નિયમોના અમલમાં બેદરકારી સામે આવતા હવે સરકાર દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે। સરકારના મતે આ માત્ર વહીવટી બેદરકારીનો મુદ્દો નથી, પરંતુ મહિલા સુરક્ષા અને કાયદાના અમલ સાથે જોડાયેલો અત્યંત ગંભીર વિષય છે। આ સમગ્ર મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે સુરતની એક હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ અને ગેરકાયદેસર જાતિ તપાસ થતી હોવાની ગુપ્ત માહિતી બહાર આવી। આ માહિતીના આધારે આરોગ્ય વિભાગ, જિલ્લા તંત્ર, પોલીસ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન હોસ્પિટલના દસ્તાવેજો, નોંધપોથી, દર્દીઓની વિગતો અને વિવિધ મેડિકલ પ્રક્રિયાની તપાસ કરવામાં આવી હતી। તપાસ બાદ અનેક સવાલો ઊભા થયા કે જો અગાઉથી ફરિયાદો અને માહિતી મળી રહી હતી તો સમયસર કડક કાર્યવાહી કેમ કરવામાં આવી નહોતી। કારણદર્શક નોટિસમાં હવે સંબંધિત અધિકારીઓ પાસેથી નિર્ધારિત સમય મર્યાદામાં જવાબ માંગવામાં આવ્યો છે। સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો યોગ્ય જવાબ રજૂ કરવામાં નહીં આવે તો નિયમો મુજબ શિસ્તાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। નોટિસ બહાર આવતા જ સમગ્ર આરોગ્ય વિભાગમાં ખળબળાટ મચી ગયો છે અને હવે લોકો પણ જાણવા માંગે છે કે શું આ મામલે આગળ વધુ મોટા ખુલાસા થશે કે કેમ। સરકાર દ્વારા ફરી એક વખત સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે દીકરી અને દીકરો બંને સમાન છે અને જાતિ આધારિત ભેદભાવને કોઈ પણ રીતે સહન કરવામાં આવશે નહીં। પીસીપીએનડીટી એક્ટ હેઠળ ગર્ભમાં બાળકની જાતિ તપાસ કરવી ગંભીર ગુનો ગણાય છે અને તેમાં સંડોવાયેલા લોકો સામે કડક સજા થઈ શકે છે। ત્યારે હાલ તો સુરત સહિત સમગ્ર ગુજરાતમાં આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને હવે સૌની નજર સરકાર તથા આરોગ્ય વિભાગની આગામી કાર્યવાહી પર ટકેલી છે। સુરત શહેરમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે સાધુ સમાજ અને ગૌ પ્રેમીઓ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું।
ગૌરક્ષા અને જનજાગૃતિના સંદેશ સાથે નીકળેલી આ રેલીમાં હજારોની સંખ્યામાં ગૌ ભક્તો, સનાતનીઓ તેમજ સાધુ સંતો જોડાયા હતા. મિલેનિયમ માર્કેટથી કલેક્ટર કચેરી સુધી નીકળેલી રેલીમાં 8 થી 10 બળદગાડા અને બુલડોઝર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ગૌ હત્યા કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે સાધુ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રેલી દરમિયાન શહેરના માર્ગો ગૌરક્ષા અને સનાતન એકતાના નારાઓથી ગુંજી ઉઠ્યા હતા. સુરત શહેરમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે આજે સાધુ સમાજ અને ગૌ પ્રેમીઓ દ્વારા ભવ્ય અને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌરક્ષા અને જનજાગૃતિના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ રેલીમાં હજારોની સંખ્યામાં સનાતનીઓ, ગૌ ભક્તો તેમજ સાધુ સંતો જોડાયા હતા. રેલી દરમિયાન શહેરના માર્ગો ગૌરક્ષાના નારાઓથી ગુંજી ઉઠ્યા હતા. મિલેનિયમ માર્કેટથી શરૂ થયેલી આ રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જ્યાં સાધુ સમાજ અને ગૌ પ્રેમીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. રેલીમાં ગૌ ભક્તિના પ્રતીક રૂપે 8 થી 10 બળદગાડા સામેલ કરવામાં આવ્યા હતા, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ સાથે રેલીમાં બુલડોઝર પણ સામેલ કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા બુલડોઝરને ગૌ હત્યા અને ગૌ તસ્કરી કરનારા તત્વો સામે કડક કાર્યવાહીનું પ્રતીક ગણાવવામાં આવ્યું હતું. શહેરના રાજમાર્ગો પર બળદગાડા અને બુલડોઝર સાથે નીકળેલી આ રેલીને જોવા માટે રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રેલીમાં ભગવા વસ્ત્રધારી સાધુ સંતો અને મહંતોની ઉપસ્થિતિએ વિશેષ ધાર્મિક માહોલ સર્જ્યો હતો. સંતોએ ગૌરક્ષાને ધાર્મિક અને સામાજિક આસ્થાનો વિષય ગણાવી જણાવ્યું હતું કે ગૌ માતા માત્ર પશુ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાનું પ્રતીક છે. ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી હવે ગૌ ભક્તો માટે માત્ર માંગ નહીં, પરંતુ સંકલ્પ બની ગયો હોવાનું પણ સંતોએ જણાવ્યું હતું. કલેક્ટર કચેરીએ પહોંચેલી રેલી દરમિયાન ગૌરક્ષા અને સનાતન એકતાના નારા લગાવવામાં આવ્યા હતા. ગૌ પ્રેમીઓએ સરકાર સમક્ષ ગૌ હત્યા રોકવા, વધુ કડક કાયદા અમલમાં મૂકવાની તેમજ ગૌશાળાઓને પ્રોત્સાહન આપવા પણ માંગણી કરી હતી. आज जगह जगह गौशालाओं के जो चलाने वाले गौ माता की एक शोभा यात्रा निकल रही है. विलियम मार्केट से चालू हुई, जो हजारों की संख्या में आज सनातन एक रोड पे आके एकत्र होके वह कलेक्टर श्री को एक आवेदन पत्र सभी देंगे कि गौ माता को राष्ट्र माता घोषित किया जाए. इसी की आज जन जन में जागृत आए और गौ को सम्मान मिले, आदर हो, इसी के लिए सभी हम लोग बाहर आए हैं. आवेदन पत्र देने जा रहे हैं राष्ट्रपति जी को. सनातन धर्म में गाय माता को आगवा पूजा पाठ का एक आगवा महत्व है, फिर भी हम लोग भूल गए हैं, इसलिए क्या बोले. आज गौ माता का कोई भी हो, गौ संकल्प आप अभी प्रैक्टिकल करके देख लो. जिस आदमी ने कितना भी पाप किया हो, जाने में अनजाने में, अगर अंतिम समय उसका शरीर ना छूटता हो, मैं कहता हूँ संकल्प और सत्य है कि उसको एक संकल्प करा दो, उसके शरीर तुरंत छूट जाता है. गाय माता एक संस्कार का धाम है. अपनी सद्बुद्धि आए बालकों में, मातृ भाव, तो यही गाय माता भी तो मेरी माँ है, भारत माता है, अपनी माता गौ माता. इसलिए राष्ट्र माता के तरह गौ माता का भी सम्मान होना चाहिए. राष्ट्र माता गाय माता घोषित हो. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ માહોલમાં રેલી પૂર્ણ થઈ હતી. સુરતમાં યોજાયેલી આ વિશાળ રેલી શહેરમાં ચર્ચાનો વિષય બની હતી. ગુજરાતમાં દીકરીઓના આરોગ્ય સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા HPV રસીકરણ અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. રાજ્યભરમાં અત્યાર સુધીમાં 5 લાખથી વધુ દીકરીઓને HPV વેક્સિન આપવામાં આવી છે, જેના થકી સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષાનું મહત્વપૂર્ણ કવચ મળ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા શાળા અને આરોગ્ય કેન્દ્રો મારફતે અભિયાનને ગતિ આપવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ અનુરોધ કર્યો છે કે જે 14 વર્ષની દીકરીઓ હજુ સુધી રસીકરણથી વંચિત રહી છે, તેઓ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર પર જઈ મફતમાં HPV રસીનો લાભ લે અને ગંભીર બીમારી સામે સુરક્ષિત બને. મહિલાઓમાં થતા સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયનું મુખનું કેન્સર
સામે રાજ્યની દીકરીઓને સુરક્ષિત કરવાના ઉમદા હેતુ સાથે ગુજરાતમાં HPV રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં રાજ્યની 5 લાખથી વધુ દીકરીઓને HPV રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતે નિર્ધારિત લક્ષ્યાંકના 90% લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે, તેમ આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માર્ગદર્શનમાં શરૂ કરાયેલું રાષ્ટ્રવ્યાપી અભિયાન ગુજરાતમાં નોંધપાત્ર સફળતા મેળવી રહ્યું છે. આ રસીકરણ અભિયાનના કારણે ગંભીર આડઅસરનો એક પણ કિસ્સો નોંધાયો નથી, જે સાબિત કરે છે કે આ રસી 100% સુરક્ષિત છે. રાજ્યની તમામ મેડિકલ કોલેજ, સંલગ્ન હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલો, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો તેમજ CHC, PHC અને UPHC કેન્દ્રો પર 14 વર્ષની તમામ દીકરીઓ માટે આ રસી ઉપલબ્ધ છે. આપણા સૌના લોકપ્રિય એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબે પૂરા ભારતમાં સર્વાઇકલ કેન્સરની રસી આપવાનું વિનામૂલ્યે કેન્દ્ર સરકારે જ્યારે આયોજન કર્યું હતું, ત્યારે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા સોલા હોસ્પિટલમાં આ વેક્સિન આપવાનો પ્રારંભ થયો હતો. આરોગ્ય વિભાગ દ્વારા પૂરા ગુજરાતમાં CHC, PHC સેન્ટર, તમામ સંલગ્ન કોલેજની સાથે સંકળાયેલી હોસ્પિટલો, સિવિલ હોસ્પિટલો, બધી જ જગ્યા પર આ વેક્સિન આપવામાં આવી. ગુજરાતની 5,62,000 કુલ દીકરીઓ 14 થી 15 વર્ષની છે. એમાં 5 લાખ જેટલી દીકરીઓને આ વિનામૂલ્ય રસી અપાઈ ચૂકી છે. જ્યારે આવા એક પવિત્ર યજ્ઞ સ્વરૂપ કાર્ય રાજ્ય સરકાર દ્વારા પૂર્ણતાને આરે કરવામાં આવ્યું છે, ત્યારે અંદાજે 110 કરોડ રૂપિયા જેટલો આ ખર્ચ બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે કેન્દ્ર સરકારે આ કર્યો છે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે 100% 14 થી 15 વર્ષની આ દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપી દેવા માટે આરોગ્ય વિભાગ સજ્જ છે અને કામ કરવા માટે આગળ વધી રહ્યું છે. હજી 62,000 દીકરીઓ આ રસી આપવા માટે બાકી છે. તો તમામ વાલીઓ, શિક્ષકો, શાળાઓ, હોસ્ટેલો જ્યાં 14 થી 15 વર્ષની દીકરી રહેતી હોય તો એના વાલી દ્વારા વાલી સાથે અમારા PHC, CHC સેન્ટર, UPHC સેન્ટર, ડિસ્ટ્રિક્ટ સબ હોસ્પિટલ અને મેડિકલ સંલગ્ન તમામ કોલેજોની સાથે સંકળાયેલી હોસ્પિટલો, ત્યાં રસી વિનામૂલ્યે આપવામાં આવે છે. 5 લાખ દીકરીઓને રસી અપાઈ ગઈ છે. એ ગુજરાતના આવનારા ભવિષ્ય માટે, દીકરીઓ માટે એ મહિલા બનશે ત્યારે એમના કેન્સરના સંપૂર્ણપણે સર્વાઇકલ કેન્સર સંપૂર્ણપણે નહીં થાય એવી આ રસી આપવામાં આવી છે ને એમને એક રક્ષણ કવચ આપવામાં આવ્યું. હું આશા રાખું છું કે હજી 62,000 દીકરીઓ બાકી છે. એ અમારા સરકારી વિભાગની કોઈ પણ હોસ્પિટલમાં જઈ આ રસી, સર્વાઇકલની રસી લઈ અને એક સુરક્ષાનું કવચ પૂરું પાડે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસરિયાએ રાજ્યના તમામ માતા પિતાને અપીલ કરતા જણાવ્યું છે કે મે મહિનાના અંત સુધી ચાલનારા અભિયાનનો લાભ લેવાનો બાકી હોય તેવી 14 વર્ષની વય ધરાવતી તમામ દીકરીઓને વિલંબ કર્યા વગર નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર પરથી રસી લેવડાવવી જોઈએ. સોશિયલ મીડિયા પર ફેલાતી વૈજ્ઞાનિક તથ્ય વગરની ભ્રામક અફવાઓથી દૂર રહી દીકરીઓના સુરક્ષિત ભવિષ્ય માટે આ રસીકરણ અભિયાનમાં સહભાગી થવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર.
કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત સાયબર ક્રાઇમ સેલે એક એવા શખ્સની ધરપકડ કરી છે જે માત્ર ધોરણ 10 પાસ હોવા છતાં સોશિયલ મીડિયાના માધ્યમથી મોટા વેપારીઓને પોતાની જાળમાં ફસાવતો હતો. મૂળ ભાવનગરનો અને હાલ અમદાવાદ સુરતમાં સક્રિય આ આરોપી ક્યારેક પંડિત બનીને પૂજાપાઠ કરતો તો ક્યારેક આંતરરાષ્ટ્રીય સ્તરનો ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસમેન બનીને લાખો રૂપિયા ખંખેરી લેતો હતો. સુરતના એક વેપારી સાથે 29.43 લાખની છેતરપિંડીના કેસમાં તેની ધરપકડ બાદ અત્યાર સુધીમાં 90 લાખથી વધુના ફ્રોડની વિગતો બહાર આવી છે. પકડાયેલા આરોપી કૃણાલ જનકભાઈ ભોજક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર રાધા ઇમ્પેક્સ અને SK એન્ટરપ્રાઇઝ નામે આકર્ષક જાહેરાતો ચલાવતો હતો. પોતે મોટો શિપિંગ એજન્ટ હોવાનું જણાવી તે વેપારીઓને વિશ્વાસમાં લેતો કે તે ચાઇનાથી સસ્તા દરે ટેક્સટાઇલ મટીરિયલ અને કાપડના કન્ટેનર મંગાવી આપશે. સુરતના ફરિયાદીને ચાઇનાથી કાપડ આયાત કરી આપવાની લાલચ આપી તેણે કસ્ટમ ડ્યુટી, સપ્લાયર પેમેન્ટ અને શિપિંગ ચાર્જના નામે ટુકડે 29,43,400 રૂપિયા પડાવી લીધા હતા. સાયબર સેલની તપાસમાં બહાર આવ્યું છે કે કૃણાલ ભોજક માત્ર 10 ધોરણ સુધી ભણેલો છે, પરંતુ તેની ગુના કરવાની રીત અત્યંત શાતિર હતી. તે સોશિયલ મીડિયા પર પોતાની એડમાં ચાઇનાની ઓફિસના એડ્રેસ પણ આપતો હતો. જો કે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે જે એડ્રેસ તે આપતો હતો તે હકીકતમાં રહેણાંક વિસ્તાર હતા અને ત્યાં કોઈ ઓફિસ જ નહોતી. તે અલગ અલગ જગ્યાએ ભાડે ઓફિસો રાખી વેપારીઓને મીટિંગ માટે બોલાવતો, જેથી કોઈને શંકા ન જાય. પોલીસ તપાસમાં એક ચોંકાવનારી વિગત એ પણ સામે આવી છે કે આરોપી પોતાના મુખ્ય બેંક એકાઉન્ટમાં વધુ રકમ રાખતો નહોતો. જેવો કોઈ વેપારી RTGS કે ટ્રાન્સફર દ્વારા પૈસા મોકલે તે તરત જ એ રકમને અન્ય નાના અસંખ્ય એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરી દેતો હતો. પોલીસ હાલ આ બેંક સ્ટેટમેન્ટ્સનું એનાલિસિસ કરી રહી છે, જેથી આ મની ટ્રેલ ક્યાં સુધી જાય છે તે જાણી શકાય. આ ગુનામાં અન્ય શખ્સોની સંડોવણીની પણ પૂરેપૂરી શક્યતા છે. પોતાની ઓળખ શિપિંગ એજન્ટ તરીકે આપીને અને રાધા ઇમ્પેક્સ અને SKF એન્ટરપ્રાઇઝીસ નામની એક જાહેરાત ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક ઉપર આપીને છેતરપિંડી કરનાર જે ભોજક છે, કૃણાલ ભોજક, એમની ધરપકડ સુરત સાયબર સેલ દ્વારા કરવામાં આવ્યું છે. એમાં જે ફરિયાદી છે એમની પાસેથી કુલ 29,40,000 રૂપિયા પડાવી પાડવામાં આવ્યું છે અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારા માટે તમને અગર ચાઇનાથી ટેક્સટાઇલની અગર જરૂરિયાત હોય તો એ કાપડ ઇમ્પોર્ટ કરવાનો મારો ધંધો છે અને હું કન્ટેનર મંગાવીશ અને એમ કહીને એમની પાસેથી પૈસા લેવામાં આવ્યું હતું RTGS દ્વારા. અને પછી 45 દિવસ પૂરું થઈ ગયું અને જ્યારે ફરિયાદીએ પાછળથી એમને પૂછપરછ શરૂ કર્યું કે ક્યાં માલ આવી ગયો કે કેમ, મારું પૈસા તું રિફંડ કરી નાખ, તો પછી એક બે મહિના સુધી તો એને ફોન ઉપાડ્યો, પછી ફોન ઉપાડવા પણ બંધ કરી નાખ્યું. અને આ મામલામાં પછી પાછળથી સામે આવ્યું કે આ ફરિયાદી સિવાય કુલ ગુજરાતમાં 5 અન્ય અને તેલંગાનામાં 1 એમ કરીને 6 હજી બીજા વિક્ટિમ્સ છે અને ટોટલ જે ફ્રોડનો આંકડો છે કુલ 90 લાખ જેટલું થાય છે હાલ સુધીમાં. અને હું લોકોને અપીલ કરું છું હવે તમારી સાથે બી અગર આ માણસે અગર ફ્રોડ કર્યું હોય તો તમે સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરો. અને એવી અગર તમે લોકો અગર સોશિયલ મીડિયા ઉપર જાહેરાત જોઈને અગર કોઈને અગર ઓર્ડર આપો છો તો ખરેખર વેરીફાઈ કરવું જોઈએ કે જે માણસ છે એ સાચું બિઝનેસ કરે છે કે ફક્ત છેતરપિંડી કરવા માટે આવી જાહેરાત આપી છે. કેમ કે આ જે માણસ છે એમની જાહેરાતમાં ચાઇનાની ઓફિસનું પણ ઉલ્લેખ કર્યું હતું, પણ અગર તમે એ એડ્રેસ અગર તમે ગૂગલ પર નાખશો તો તમને ખબર પડી જશે ખરેખર એક રેસિડેન્શિયલ એરિયા છે અને કોઈ ઓફિશિયલ એડ્રેસ નથી ચાઇનામાં. તો એવી રીતે એમની એમઓ હતી. અને પછી આ ફરિયાદ સિવાય બીજા 2 ફરિયાદો પણ આ માણસ અગેન્સ્ટ નોંધાયેલ છે. એક છે થાને મેં ઇન મુંબઈ પોલીસ અને બીજું છે કામરેજમાં. જે કામરેજવાળી ફરિયાદ છે 2021ની છે અને એમાં જે કૃણાલ ભોજક જે આરોપી છે એને 138નો કેસ ઉપર કન્વર્ટ કરીને પછી જે ક્રિમિનલ કેસ હતું એ પૂરું કરી નાખ્યું છે. તો એ રીતની એની એમઓ હતી. આ પહેલી વાર નથી કે કૃણાલ પોલીસના હાથે ચડ્યો હોય.
અગાઉ 2021માં સુરતના કામરેજ પોલીસ મથકે પણ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં 138ના કેસમાં સમાધાન થયું હતું. આ ઉપરાંત મુંબઈની થાણે પોલીસમાં પણ તેની સામે છેતરપિંડીના ગુના નોંધાયેલા છે. આરોપી મૂળ ભાવનગરના સંસ્કાર મંડળ વિસ્તારનો રહેવાસી છે અને અડાજણ સુરત ખાતે પણ તેની અવરજવર હતી. સાયબર ક્રાઇમે તેની સામે બીએનએસની કલમ 316(5) અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં શંકાસ્પદ ગૌ માંસ મળ્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. હિન્દુ સંગઠનોના કાર્યકરોએ રિક્ષામાં લઈ જવાઈ રહેલા શંકાસ્પદ માલની તપાસ કરતા ગૌ માંસ હોવાનું સામે આવતા વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સલાબતપુરા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રિક્ષા ચાલકને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જપ્ત કરાયેલા મુદ્દામાલ કબજે લઈ ફોરેન્સિક તપાસ સહિત કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં આજે ગૌ માંસ હોવાની શંકાને લઈ ભારે હોબાળો મચી ગયો હતો. મળતી માહિતી મુજબ એક રિક્ષામાં શંકાસ્પદ રીતે માંસ ભરેલા થેલા લઈ જવાઈ રહ્યા હોવાની માહિતી હિન્દુ સંગઠનોના કાર્યકરોને મળી હતી, જેના આધારે કાર્યકરોએ સતર્કતા દાખવી રિક્ષાને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રિક્ષામાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ગૌ માંસ મળી આવ્યું હોવાનું જણાવાયું છે. આ ઘટના સામે આવતા થોડા જ સમયમાં સ્થળ પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી. હિન્દુ સંગઠનોના કાર્યકરોએ રિક્ષા ચાલકને ઝડપી પોલીસને સોંપી દીધો હતો. ઘટનાની જાણ થતાં સલાબતપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલો કાબૂમાં લીધો હતો. પોલીસે રિક્ષા તેમજ જપ્ત કરાયેલા શંકાસ્પદ માંસ કબજે લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ આ ગૌ માંસ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેને ક્યાં લઈ જવાઈ રહ્યું હતું તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા જપ્ત કરાયેલા મુદ્દામાલને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેથી માંસનું સાચું સ્વરૂપ જાણી શકાય. जय श्री राम, जय गौ माता। आज गौ माता के सम्मान में जब पूरा समाज कलेक्टर ऑफिस पे आवेदन पत्र देने जा रहा है, उसी दिन सलावतपुरा विस्तार में कार्यकर्ताओं के द्वारा इतनी बड़ी मात्रा में गौ मांस पकड़ा जा रहा है, तो एक प्रश्न चिन्ह लग रहा है कि इतना सख्त कानून, इतनी अच्छी व्यवस्था, गृह मंत्री द्वारा इतनी बार बार आवेदन किया जा रहा है, उसके बावजूद इनकी हिम्मत बढ़ती जा रही है, गौ हत्या कम नहीं हो रही है। तो ये गौ हत्या इस तरह कम नहीं होगी। यहाँ यूपी की स्टाइल से ही गौ हत्यारों का एनकाउंटर जब शुरू होगा, तभी जाके ये गौ हत्या हटेंगी और इनकी हिम्मत टूटेगी। ये बार बार जो हिंदू समाज की पूजनीय गौ माता की हत्या करके चुनौती दे रहे हैं हमको, तो समाज कब तक इनकी चुनौतियों के लिए मौन रहेगा? और इन घटनाओं से अगर समाज आक्रोशित होकर कोई खराब कदम न उठा ले, अनुरोध है सरकार से, सभी से कि इसके ऊपर सख्त कार्रवाई करें। जय श्री राम, जय गौ माता। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો દ્વારા દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે અને આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં 20 વર્ષીય પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. 2 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવતીએ પોતાના નિવાસ સ્થાને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં આપઘાત પાછળનું ચોક્કસ કારણ અકબંધ છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય કાજલબેને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ કાજલબેને આશરે 2 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને પતિ સાથે પાંડેસરા વિસ્તારમાં રહેતી હતી.
ઘટનાના દિવસે કાજલબેનના પતિ રોજની જેમ સવારે નોકરી પર ગયા હતા. દરમિયાન કાજલબેન ઘરમાં એકલી હતી. સાંજે પતિ ઘરે પરત ફર્યા ત્યારે વારંવાર દરવાજો ખખડાવ્યા છતાં અંદરથી કોઈ જવાબ મળ્યો ન હતો, જેના કારણે તેઓ ગભરાઈ ગયા હતા. ત્યારબાદ પરિવારજનોની મદદથી દરવાજો ખોલવામાં આવ્યો હતો. અંદર પ્રવેશ કરતા કાજલબેન ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. જાણ મળતા જ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. ये सूरत में जो घटना हुई, आपकी बेटी का नाम क्या है? काजल काजल. इसकी उम्र कितने साल की है? 20 क्या हुआ था? पूरी हकीकत क्या हुआ? आपको कब हकीकत, पता चला? हाँ. क्या हुआ? क्या पता चला? पता चला कि उसको फांसी लगा दी है क्यों लगाई है कुछ? और वो बगैर मालूम सब लगा दिए. किसके साथ इसकी शादी हुई? शादी उसके साथ हुई, उसके साथ. क्या नाम है उसका? आप जमाई का क्या नाम है? रजिंदर. પ્રાથમિક તપાસમાં કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી. હાલ કાજલબેને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે મુદ્દે પોલીસ પરિવારજનોના નિવેદનોના આધારે તપાસ કરી રહી છે. ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આજે વહેલી સવારે અચાનક ટાટા પિકઅપ વાહનમાં આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તિરુપતિ સર્કલથી બુડિયા ગામ તરફ જતા માર્ગ પર બનેલી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહન અને તેમાં રહેલા સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આજે એક ટાટા પિકઅપ વાહનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. તિરુપતિ સર્કલથી બુડિયા ગામ તરફ જતા માર્ગ પર વાહન પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક એન્જિન ભાગમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વાહન ચાલક અને આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. જાણ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીના મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ એટલી ભયાનક હતી કે થોડા સમયમાં જ સમગ્ર વાહન તેની ઝપેટમાં આવી ગયું હતું. જો કે સમયસર આગ બુઝાવી લેવાતા નજીકના વિસ્તારમાં આગ ફેલાતી અટકાવી શકાઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટેમ્પોમાં રહેલો સામાન તેમજ આખું વાહન આગમાં બળી જતા ભારે આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રસ્તા પર અચાનક આગ લાગતા થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. પોલીસે પણ સ્થળ પર પહોંચી સ્થિતિ સામાન્ય બનાવી હતી. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ.